વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં આપણે પાઠના અંત તરફ વાંચી જશું. વિદેશ વેપારમાં આપણે છેલ્લે લેણદેણની તુલના એમાં કઈ વિગતોનો સમાવેશ થાય છે, એ બંને વચ્ચેનો વેપાર તુલના અને લેણદેણ તુલનાના વચ્ચે કયો તફાવત છે એ આપણે જોયો હતો. અહીં હવે આપણે પેજ નંબર 117 પર એક કાલ્પનિક ઉદાહરણ આપેલું છે લેણદેણની તુલના માટે. આપણે તેની સમજૂતી મેળવીએ. હવે જુઓ, તેમાં જોઈ શકો છો કે જમા બાજુ અને ઉધાર બાજુ, પછી એમાં બે ખાતા, ચાલુ ખાતું અને મૂડી ખાતું. તો આપણે ચાલુ ખાતામાં જોયું હતું કે જેની અંદર વસ્તુઓ, સેવાઓ, જે કાંઈ થયું હોય આવક અને જાવક એ દર્શાવી છે. તો તમે જમા બાજુ જોઈ શકો છો કે વસ્તુની નિકાસ 200 અને વસ્તુની આયાત 300, એટલે કે નિકાસ ઓછી છે અને આયાત વધુ છે, એટલે તફાવત છે એ -100 માં આપેલો છે. તો કે સેવાની નિકાસ 100, મૂડી આવક 100, એકતરફી આવક 200, એટલે પેટા સરવાળો છે 600 નો બતાવે છે. જ્યારે ઉધાર બાજુ છે એ 800 ની ચૂકવણી કરી છે. તો એનો મતલબ કે ચાલુ ખાતાની તુલના બરાબર ચાલુ ખાતાની જમા બાજુનો સરવાળો માઈનસ ઉધાર બાજુનો સરવાળો, એટલે કે 200 નો -200 તફાવત આવે છે. એનો મતલબ એમ દર્શાવે છે કે આપણને નિકાસ ઓછી છે અને આયાત વધુ છે. બીજી તરફ મૂડી ખાતામાં તમે જુઓ તો લાંબા ગાળાનું દેવું, ટૂંકા ગાળાનું દેવું, સોનાનું વેચાણ, પેટા સરવાળો 400 નો છે. સામે ખરીદી, સોનાની ખરીદી, ધિરાણ એ બધું 190 છે. એટલે કે ગણતરીની પૂરો 10 લઈએ તો 200 છે. તો આમ જો તો મૂડી ખાતામાં જમા બાજુનો સરવાળો વધુ છે અને ઉધાર બાજુનો સરવાળો ઓછો છે. તો ત્યાં છે તિરાડ આપણને જોવા મળે છે. એટલે આમ ચાલુ ખાતું અને મૂડી ખાતું બે જમા બાજુ 600 + 400 એટલે 1000 અને ઉધાર બાજુ પણ 800 + 200 એટલે 1000. એટલે વાસ્તવમાં કોઈ પણ દેશની લેણદેણની તુલના આમ ખાત કે પુરાણ હોઈ શકે છે. એટલે તમે જો અહીં જુઓ છેલ્લે લેણદેણની તુલનામાં આપણે કાલ્પનિક ઉદાહરણ દ્વારા જોયું કે બંને બાજુનો સરવાળો સરખો જ દર્શાવ્યો છે 1000. પણ વાસ્તવમાં છે કે કોઈ પણ દેશની વાત કરીએ તો એમાં લેણદેણની તુલના ક્યારેય સરખી હોતી નથી. એટલે કે સમતોલ બને નહીં, કાં ખાધ હોય ને કાં પુરાણ હોય. પણ જેમ આપણે પાકું સ્વરાજ્ય મેળવીએ છીએ હવાલા નાખીને, એમ અહીં પણ સરવાળાની ભૂલોને દર્શાવી અને લેણદેણની તુલનાની સમતોલ બનાવવામાં આવી છે. હવે આગળ આપણે જોઈએ તો મૂલ્યાંકન દરનો ખ્યાલ. જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય ત્યારે તેઓ ભારતના ચલણ રૂપિયામાં ત્યાં ખરીદી કરી શકતા નથી. આપણે જે તે દેશમાં જે ચલણ ચાલતું હોય એ જ ચલણ દ્વારા આપણે વસ્તુની ખરીદી થાય, એ સિવાય થઈ શકે નહીં. તે રૂપિયાનું જે તે ચલણમાં રૂપાંતર કરવું જ પડે. તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વસ્વીકૃત ચલણમાં કરવી પડે. આ ઉદાહરણો ભારતની વિદેશી મૂલ્યાંકન માટેની માંગ દર્શાવે છે. હવે આપણા દેશનો કોઈ પણ વ્યક્તિ અમેરિકામાં ફરવા જાય છે તો એ આપણા રૂપિયા દ્વારા તે ખાલી શાકભાજી પણ ખરીદી શકશે નહીં. શું કામ? તો કે આપણું ચલણ છે રૂપિયો છે અને ત્યાંનું ચલણ છે ડોલર છે. તો ત્યાં કાંઈ પણ વસ્તુ લેવી હશે તો એ રૂપિયાને છે એ ડોલરમાં કન્વર્ટ કરવા પડે, તેનું રૂપાંતર કરવું પડે. એનાથી ઉલટું જો વિદેશી આપણા દેશની અંદર ફરવા આવે, કારણ કે તમે ઇંગ્લેન્ડથી કોઈ વ્યક્તિ ફરવા આવે છે એટલે ઇંગ્લેન્ડનું ચલણ પાઉન્ડ છે, તો પાઉન્ડ લઈને આપણે અહીંયા 1 કિલો રીંગણા લેવા જાય તો પણ તેને મળવાના નથી. શું કામ? તો કે પાઉન્ડનું ચલણ આપણા દેશમાં નથી, આપણે રૂપિયો છે, એ પાઉન્ડને રૂપિયામાં રૂપાંતર કરવું પડે. તો આમ જે દરે એક ચલણનું બીજા ચલણમાં રૂપાંતર થાય એને કહેવામાં આવે છે મૂલ્યાંકન દર. તે જ પ્રમાણે વિદેશીઓ ભારતના રૂપિયાની માંગ કરી શકે. આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંકો પાસેથી અથવા તો ચલણના કાયદા માન્ય વેપારીઓ પાસે જઈને પોતાના દેશની ચલણને અન્ય ચલણમાં રૂપાંતર કરી શકે છે. એ માટે સંસ્થાઓ સ્થપાયેલી. બેંકની અંદર પણ મની એક્સચેન્જ બેંક કે જેની અંદર એક દેશનું ચલણ બીજા દેશની ચલણમાં રૂપાંતર
કરવાનું હોય છે. આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તમાન કોઈ ચોક્કસ દરે થાય તો આવા દરને મૂલ્યમાન દર કહે છે. હવે તમે છાપાઓ અને ન્યૂઝમાં જોતા હોય છે કે 1 પાઉન્ડની સામે આટલા રૂપિયા, 1 ડોલરની સામે આટલા રૂપિયા આપવાના હોય, તો એ એક માપ નક્કી થયેલું હોય છે કે જે દરે એક જ ચલણ, ક્યારેક 1 ડોલરના 75 રૂપિયા પણ હોય સામે આપવા પડતા હોય, ક્યારેક 65 રૂપિયા પણ આપતા હોય, તો એ મૂલ્યમાન દર ગણાય છે. એટલે અહીં વ્યાખ્યા પણ આપેલી છે, જે દરે એક દેશના ચલણનું બીજા દેશમાં રૂપાંતર કરી શકાય તેને મૂલ્યમાન દર કહે છે. કોઈ એક દેશ માટે મૂલ્યમાન દર એટલે વિદેશી ચલણના એક એકમની પોતાના દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત. એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણના જેટલા જ એકમો ચૂકવવા પડે છે. અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે યુએસમાં $1 બરાબર 60 રૂપિયા. મૂલ્યમાનનો દર એ થાય કે તમારે $1 ખરીદવા માટે ભારતના નાગરિકે 60 રૂપિયા ચૂકવવા પડે. એનાથી ઉલટું કે જો તમે અમેરિકામાંથી આવ્યા હો, $1 લઈ આવો ને તો એના બદલે તમને એના 60 રૂપિયા ભારતને પ્રાપ્ત થાય. જ્યારે ભારતમાં મૂલ્યમાનનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું છે એમ ગણાય. હવે જ્યારે $1 સામે 80 રૂપિયા આપવા પડે, એનો મતલબ કેટલા બધા રૂપિયા આપવા પડે, ત્યારે આપણું ભારતના ચલણનું મૂલ્ય ઘટ્યું છે એમ કહેવાય. અને જ્યારે $1 સામે ખાલી 25 રૂપિયા જ આપવા પડતા હોય તો આપણું મૂલ્ય વધ્યું છે એમ કહેવાય. એટલે કે ઉલટું છે, જેમ ઓછા પૈસા આપીએ એમ આપણું મૂલ્ય વધુ, જેમ વધુ પૈસા આપીએ એમ આપણું મૂલ્ય ઓછું પડે. ક્યારેક ખુલ્લા બજારના મૂલ્યમાનના દરોમાં પણ ફેરફાર થતા હોય છે. આમ સરકારે આયાતો અને નિકાસો પર પણ મૂકવું પડે છે. અહીં આપણે મૂલ્યમાનનું આંતરરાષ્ટ્રીય મૂલ્ય ઘટ્યું, એક એકમ ખરીદવા માટે વધુ રૂપિયા આપવા પડે તો ચલણની કિંમત ઊંઘી થાય અને ભારતનું મૂલ્ય ઓછું થાય. આમ ભારત માટે મૂલ્યમાનનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો ભારતમાં આયાતોની માંગ ઘટે અને નિકાસો વધવા પામે છે. હવે બીજી તરફ શું થાય કે જ્યારે આપણા મૂલ્ય વધી જાય, મૂલ્ય વધે ત્યારે આપણે શું કે જેમ આપણે વધુ નફો થતો હોય ત્યારે આપણે વધુ વેચાણ કરવું જોઈએ કે ન થતું હોય ત્યારે સામાન્ય સમજી શકાય એ બાબત કે જ્યારે આપણે નફાનું પ્રમાણ વધુ હોય ત્યારે કોઈ પણ વસ્તુનું વધુ વેચાણ કરી દેવું જોઈએ. કોઈ પણ વસ્તુની કિંમત વધુ હોય ત્યારે તો જ્યારે આપણને $1 સામે 60 રૂપિયા પ્રાપ્ત થઈ શકતા હોય તો એવા સંજોગોમાં નિકાસ વધારવી જોઈએ કે આયાત વધારવી જોઈએ? તો કે નિકાસ વધારવી જોઈએ. એનાથી ઉલટું હોય ત્યારે આપણે આયાતનું પ્રમાણ સસ્તું હોય ત્યારે આયાતનું પ્રમાણ વધારવું જોઈએ. કોઈ વિદેશી વેપારીને $1 ખર્ચીને પેલા 60 ની વસ્તુ મળતી, હવે $1 ખર્ચીને 65 ની વસ્તુ મળે માટે નિકાસો વધવા પામે છે. હવે $1 ની સામે 60 રૂપિયા મળતા હોય એટલે હવે આપણે $1 ની સામે 65 રૂપિયા મળે છે તો એવા સંજોગો એટલે કે આપણે મોકો જોઈને કામ કરી નાખવાનું. તો એવા સંજોગોમાં 65 રૂપિયા મળે છે $1 ની સામે તો નિકાસ વધારી દેવાય. પછી એવું બને કે $1 ની સામે 25 રૂપિયા છે, 25 રૂપિયા જ આપવા પડે, એવા સંજોગોમાં આયાતનું પ્રમાણ વધારવું જોઈએ. તો આ મૂલ્યમાનનો દર ઘટે તેથી ઉલટું તેમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિદેશ વેપાર નામનું ચેપ્ટર જે 8 માર્ક 10 માર્કની અંદર પૂછવામાં આવે છે જે આપણે અહીંયા પૂર્ણ કર્યું. વિદેશ વેપાર આમ જુઓ તો તમે 8 માર્કમાં 8 માર્ક જો તમે ધારો તો આ ચેપ્ટરની અંદર લઈ શકો એવું સહેલું આ ચેપ્ટર છે. હવે પછી 10મા ઉદ્યોગ ક્ષેત્ર વિશે અગાઉ અભ્યાસ